નમસ્કાર, આકાશ એગ્રો સેન્ટર માળિયા હાટીના યુટ્યુબ ચેનલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે આપણે આપણા ખેતરની અંદર અન્ય ખેતરની માટી નાખતા હોય તો કેવા પ્રકારના ખેતરની અંદર કેવી માટી નાખવી જોઈએ। તો આ વિડીયોની અંદર આપણે જોઈ શકીએ કે ખેતરનો જે પ્રકાર છે એ ટાઇલ્સવાળી અને લાલ માટી આપણે નજરે સળે છે અને એની અંદર આપણે એકદમ કાળી માટી નાખી છે। એટલે જેથી કરીને શું થાય કે વિરુદ્ધની અંદર જે માટી જાહે તો તેની અંદર ખૂબ અને ખૂબ સારું પરિણામ મળશે। જેને ટાઇલ્સવાળા ખેતર હોય એને ટાઇલ્સ ન વાપરવી જોઈએ અને જેને કાળી માટી હોય, દરવાળી જગ્યા હોય, એવા લોકોને કાળી માટી ન વાપરવી જોઈએ। વિરુદ્ધની અંદર જો વપરાય તો ખૂબ અને ખૂબ સારા પરિણામ મળે છે। આપણે જોઈ શકીએ છીએ કે આ બંને માટીના ઢેફા છે, એક લાલ દેખાય છે અને એક એકદમ બ્લેક કાળી માટી કાપ દેખાય છે। કે આ બેનું કોમ્બિનેશન જો આવી રીતે કરવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન ખેડૂતોને મળે છે અને જમીનની ફળદ્રુપતા અને બંધારણ તે પણ ખૂબ જળવાઈ રહે છે। એટલે આવા પ્રકારની માટીની અંદર ખેડૂતોએ યોગ્ય ખર્ચો કરવો જોઈએ કે જેથી કરી અને ખોટો ખર્ચો ન કરવો જોઈએ। આવા યોગ્ય માવજત કરી યોગ્ય માટી નાખી અને સારામાં સારું ઉત્પાદન લેવું જોઈએ। અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરો। જય જવાન, જય કિસાન।